જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું ખૂબ જ ભાવસભર અને જીવન બદલાવી દે એવું વર્ણન સાંભળવાના છીએ। ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય આપણને બતાવે છે કે મોહ એટલે આસક્તિ, લાગણી અને અતિશય જોડાણ માણસના દુઃખનું સૌથી મોટું કારણ બને છે। આ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, અર્થાત અર્જુનનો વિષાદ, દુઃખ, મૂંઝવણ અને માનસિક સંકટ। મિત્રો, ગીતા માત્ર યુદ્ધની વાત નથી કરતી, ગીતા તો જીવનનું વિજ્ઞાન છે। આપણા જીવનમાં જ્યારે આપણે સંબંધો, સંપત્તિ, માનસન્માન અથવા પોતાના લોકો પ્રત્યે અતિશય મોહ રાખીએ છીએ ત્યારે એ મોહ જ દુઃખનું કારણ બની જાય છે। ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે કેવી રીતે અર્જુન મોહમાં ફસાઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણે કેવી રીતે તેમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો। મહાભારત યુદ્ધની શરૂઆત કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર મહાભારતનું ભયાનક યુદ્ધ શરૂ થવાનું હતું। એક તરફ હતા કૌરવો અને બીજી તરફ પાંડવો। ધર્મ અને અધર્મ વચ્ચેનું આ યુદ્ધ માત્ર રાજ્ય મેળવવા માટે નહોતું। આ યુદ્ધ સત્ય અને અસત્ય વચ્ચે હતું। હસ્તિનાપુરના સિંહાસન માટે દુર્યોધન અને તેના ભાઈઓએ અનેક અનિયમો કર્યા। પાંડવોને વનમાં મોકલવામાં આવ્યા। દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું। છળ, કપટ અને અધર્મનો સહારો લેવામાં આવ્યો। આ બધું સહન કર્યા પછી પણ પાંડવો શાંતિ ઇચ્છતા હતા। ભગવાન શ્રીકૃષ્ણ પોતે શાંતિદૂત બની ગયા, પરંતુ દુર્યોધન અહંકારમાં અંધ બની ગયો હતો। અંતે યુદ્ધ અનિવાર્ય બન્યું। ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્રના એક પ્રશ્નથી। ધૃતરાષ્ટ્ર અંધ હતા, પરંતુ માત્ર આંખોથી જ નહીં, તેઓ પોતાના પુત્રોના મોહમાં પણ અંધ બની ગયા હતા। તેઓ સંજયને પૂછે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? અહીંથી જ ગીતાનો ઊંડો અર્થ શરૂ થાય છે। ધૃતરાષ્ટ્ર મારા પુત્રો અને પાંડુના પુત્રો એવું ભેદ કરે છે। આ ભેદભાવ જ મોહ છે। જ્યાં મોહ આવે છે ત્યાં ન્યાય મરી જાય છે। દુર્યોધનનો ભય, દુર્યોધન પાંડવોની સેનાને જોઈને ચિંતિત બની જાય છે। તે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે। તે પાંડવોની સેનાના મહાન યોદ્ધાઓની વાત કરે છે। ભીમ, અર્જુન, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન, અભિમન્યુ અને બીજા મહારથીઓનું વર્ણન કરે છે। દુર્યોધન બહારથી ગર્વ બતાવે છે, પરંતુ અંદરથી ડરી ગયો હતો। અધર્મ હંમેશા અંદરથી ભયભીત રહે છે। શંખનાદ અને યુદ્ધનો માહોલ બંને સેનાઓ શંખ વગાડે છે। આકાશ ગુંજી ઉઠે છે। ભગવાન શ્રીકૃષ્ણ પાંચજન્ય શંખ વગાડે છે। અર્જુન દેવદત્ત શંખ વગાડે છે। ભીમ પૌંડ્ર શંખ વગાડે છે। આ શંખનાદ માત્ર યુદ્ધની જાહેરાત નહોતી, આ ધર્મના જાગરણનો અવાજ હતો। અર્જુનની વિનંતી, અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મારું રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ જેથી હું જોઈ શકું કે મને કોની સામે યુદ્ધ કરવું છે। ભગવાન શ્રીકૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે અને કહે છે, હે પાર્થ, આ કૌરવોને જો। અર્જુન સામે શું દેખાય છે? પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કાકા, ભાઈઓ, મિત્રો, સગા સંબંધીઓ। અર્જુનનું હૃદય કંપી ઉઠે છે। મોહની શરૂઆત। અર્જુન વિચારે છે, આ બધા મારા પોતાના છે, હું એમને કેવી રીતે મારી શકું? અહીંથી મોહ શરૂ થાય છે। જ્યારે કર્તવ્ય કરતા સંબંધો મોટા લાગે ત્યારે મોહ જન્મે છે। અર્જુન ધર્મયુદ્ધ માટે આવ્યા હતા, પરંતુ પોતાના લોકો પ્રત્યેની આસક્તિએ તેમને કમજોર બનાવી દીધા। અર્જુનનું દુઃખ। અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, મારા હાથ કંપી રહ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે, ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરકી રહ્યું છે। તે આગળ કહે છે, હે કૃષ્ણ, મને વિજય નથી જોઈએ, રાજ્ય નથી જોઈએ, સુખ નથી જોઈએ, કારણ કે જે લોકો માટે આ બધું જોઈએ છે એ લોકો જ સામે ઊભા છે। મિત્રો, આ જ તો જીવનનું સત્ય છે। માણસ આખી જિંદગી સંબંધો માટે દોડે છે,
પણ જ્યારે એ જ સંબંધો દુઃખ આપે છે ત્યારે મન તૂટી જાય છે. મોહ માણસને નબળો બનાવે. અર્જુન મહાન યોદ્ધા હતા, જેમને દેવતાઓ પણ હરાવી શકતા નહોતા, પરંતુ મોહે તેમને નબળા બનાવી દીધા. મોહ માણસની બુદ્ધિને ઢાંકી દે છે. જ્યારે મન ભાવનાઓમાં ફસાઈ જાય છે ત્યારે સાચું ખોટું સમજાતું નથી. આજના સમયમાં પણ માણસ એ જ ભૂલ કરે છે. કોઈ પોતાના સંતાનોના મોહમાં ખોટું કરે છે, કોઈ પૈસાના મોહમાં અધર્મ કરે છે, કોઈ સંબંધોના મોહમાં પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને અંતે દુઃખી બને છે. અર્જુનના તર્ક. અર્જુન યુદ્ધ ન કરવાની ઘણી વાતો કરે છે. તે કહે છે, ગુરુઓને મારીને મળેલું રાજ્ય મને નથી જોઈએ. કુળનો નાશ થશે, ધર્મનો નાશ થશે, સ્ત્રીઓ દુઃખી થશે, સમાજમાં અશાંતિ ફેલાશે. બહારથી જોતા અર્જુનની વાતો સાચી લાગે છે, પરંતુ અંદરથી તે મોહથી પ્રેરિત હતી. કારણ કે જો અધર્મને રોકવામાં નહીં આવે તો સમાજ વધુ નાશ પામે. મોહ અને કર્તવ્ય વચ્ચેનો સંઘર્ષ. અર્જુનના મનમાં બે બાબતો ચાલી રહી હતી, એક તરફ કર્તવ્ય, બીજી તરફ મોહ. આ સંઘર્ષ દરેક માણસના જીવનમાં આવે છે. જ્યારે સત્ય માટે ઊભા રહેવું પડે ત્યારે મન ડરી જાય છે. જ્યારે પોતાના લોકો ખોટું કરે ત્યારે તેમને રોકવામાં અચકાશે. પણ ગીતા શીખવે છે કે કર્તવ્ય સૌથી મોટું છે. ભગવાન શ્રીકૃષ્ણ મૌન કેમ રહ્યા? પ્રથમ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ વધારે બોલતા નથી. તેઓ અર્જુનની વાતો સાંભળે છે. કારણ કે જ્યાં સુધી માણસ પોતાની અંદરની મૂંઝવણ બહાર ન કાઢે ત્યાં સુધી જ્ઞાન પ્રવેશતું નથી. ભગવાન અર્જુનને સમજાવવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. અર્જુનનું સંપૂર્ણ વિખેરાઈ જવું. અંતે અર્જુન કહે છે, હું યુદ્ધ નહીં કરું, અને તે રથમાં બેસી જાય છે. ગાંડીવ ધનુષ્ય હાથમાંથી છૂટી જાય છે. આ માત્ર અર્જુનનો પરાજય નહોતો, આ મોહ સામે માણસની હાર હતી. મોહ એટલે શું? મોહ એટલે અતિશય આસક્તિ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સંબંધને મારું માનીને તેના વગર જીવવું અશક્ય માની લઈએ, એ મોહ છે. મોહ માણસને સત્યથી દૂર લઈ જાય છે. ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોનો મોહ હતો, દુર્યોધનને સત્તાનો મોહ હતો, અર્જુનને સંબંધોનો મોહ હતો, અને આ ત્રણેયને દુઃખ મળ્યું આજના જીવનમાં. ગીતા. મિત્રો, ગીતાનો પહેલો અધ્યાય આજના જીવન માટે પણ એટલો જ જરૂરી છે. આજે લોકો મોબાઈલના મોહમાં છે, પૈસાના મોહમાં છે, સંબંધોના મોહમાં છે, પ્રતિષ્ઠાના મોહમાં છે. જ્યારે આ બધું ખસે છે ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. કારણ કે તેણે સુખને બહાર શોધ્યું હતું. ગીતા કહે છે, સાચું સુખ અંદર છે, સ્થિર બુદ્ધિમાં છે, ભગવાનમાં છે. મોહથી કેવી રીતે બચવું? ગીતા આપણને શીખવે છે. કર્તવ્ય કરો, સત્યનો સાથ આપો, ભગવાન પર વિશ્વાસ રાખો. આસક્તિ ઓછી કરો, સંબંધો નિભાવો, પરંતુ તેમાં ખોવાઈ ના જાઓ. જ્યારે માણસ સમજી જાય છે કે આ દુનિયામાં બધું અસ્થાયી છે, ત્યારે મોહ ધીમે ધીમે દૂર થવા લાગે છે. પ્રથમ અધ્યાયનો ઊંડો સંદેશ. અર્જુનનો વિષાદ ખરાબ નહોતો, કારણ કે ક્યારેક દુઃખ જ જ્ઞાનનો દરવાજો ખોલે છે. જો અર્જુન દુઃખી ન થયા હોત તો ગીતા મળતી નહીં. ઘણીવાર ભગવાન માણસને મુશ્કેલીમાં મૂકે છે જેથી તે સત્ય તરફ વળે. જીવન માટેની શીખ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય આપણને શીખવે છે, મોહ દુઃખનું મૂળ છે, કર્તવ્યથી ભાગવું નહીં. સત્ય માટે ઊભા રહો, ભાવનાઓમાં વહેતા નહીં. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે માણસ મોહ છોડે છે ત્યારે મન શાંત બને છે. સમાપન. તો મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો સંપૂર્ણ અર્થ. અર્જુન વિષાદ યોગ આપણને બતાવે છે